અમારા એક પરિચિત વૈષ્ણવ હતા, તો એ કે એમ ભગવાનમાં માનું, પણ હું સાકાર સ્વરૂપમાં કઈ બાલકૃષ્ણ એમાં હું ના માનું. મેં કીધું વાંધો નહીં. મેં એક લાલનનું સ્વરૂપ પધરાવી દીધું. મેં કીધું તું એમ બીજું કઈ ના કરતો, એમ 10 મિનિટ એમને જોજે ખાલી, બીજું આ તારી સેવા, ખાલી સામે જોવા. 15 દિવસ પછી મારી પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે મારી સામે તો આ જોઈને હસે છે લાલન. મેં કીધું હસે છે એટલા માટે કે તું ખાલી જોઈ રાખે છે, કે ધરતો નથી. મિશ્રી ચાલુ કર ધરવાનું. અને એવું ચાલુ થયું કે આજે સખડી ભોગ ધરીને લે છે, એવા રંગાઈ ગયા. તો પ્રારંભ તો કર્યો. માહી પડ્યા તે માં સુખ માણે, દેખનારા દાજે જોને. અહીંયા તો જે કૂદ્યા છે એને એનો આનંદ ખબર છે કે શું આનંદ છે. આ બાને ઠાકોરજી આગળ બેસીને શું આનંદ આવે છે, એ સૂટ બૂટ પહેરીને ઓફિસે જતા છોકરાને બહારથી ખબર ન પડે. હા, પણ જયારે એક ક્ષણ એવી આવે કે હવે બા ગુજરી ગયા અને સેવા એના માથે આવી, અને લોકોએ કહ્યું હવે સેવા કરો, અને ધીમે ધીમે સેવામાં આવવા લાગ્યો, અને એવો રસ આવવા લાગ્યો, ત્યારે જાણ્યું કે બાને શું આનંદ આવતો હતો. આજે ખબર પડી. એ તો જયારે આપણે બેસીએ આગળ, એમાં કૂદકો મારીએ, પણ કિનારે ઉભા ઉભા જોઈએ કૂદું કે નહીં, કૂદું કે નહીં, કૂદું કે નહીં, તો પછી એ જીવને આનંદ ના આવે. પછી અમારા જેવા આઈને ધક્કો મારી જાય ત્યારે ખબર પડે શું આનંદ છે. અંદર પડે તો આનંદ. ઘણા કે સેવા પધરાવું તો ખરા, પણ પછી નહીં ફાવે તો. મેં તો એમ જ કીધું, લગ્ન કરતા પહેલા વિચાર્યું હતું કે નહીં ફાવે તો એમ નથી કરવા. જમતા પહેલા વિચાર્યું કે પચશે નહીં તો. ઘર બાંધતા પહેલા વિચારીએ અહીંયા નહીં ફાવે તો. કરીએ છે તો ફાવી પણ જાય છે. પધરાવ તો ખરા, પછી પ્રભુ જ બધી અનુકૂળતા કરે. એમ કેમ ઊંધું વિચારો છો કે નહીં ફાવે, અમને પછી અડચણ આવશે તો કોણ કરશે, શું તકલાવે, કોણ સેવા કરે. અરે એવો વિશ્વાસ કેમ નથી રાખતા, હું ઠાકોરજીને પધરાઈશ ને તો ઘરના બધાય અનુકૂળ થઈ જશે. આવા વિશ્વાસ સાથે કેમ સેવા નથી કરતા? આપણે ઊંધું વિચારીએ, પછી આ તો કોઈ સાથ આપતું નથી ને હું એકલી કરું છું, પછી એકલી ક્યાં સુધી પહોંચીશ. એવો વિશ્વાસ રાખો, હું કરવા લાગીશ ને તો ઘરના બધાય સાથ આપવા લાગશે. આ લાલન અહીંયા ઘરે પધારશે ને તો એવી કૃપા કરશે કે બધાય રંગાઈ જશે, અને રંગાઈ જ જાય છે. ધીમે ધીમે બધી અનુકૂળતા થઈ જાય છે. પણ ઊંધું વિચારીને કરો તો ન થાય. તો સાચો સૌભાગ્યશાળી તો એ છે જેના ઘરમાં ઠાકોરજીની સેવા છે. લોકો ગાય પ્રભુનું ભજન અને સેવા જેને ઘેર છે. હે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો કલિયુગના પ્રવાહમાં વહી જશો. સન્મુખતા જ બચાવી શકે છે. ભલે 10 મિનિટ સેવા કરો, પણ ભગવાનની સન્મુખતા. જેના ઘરે બધા બ્રહ્મ સંબંધી હોય અને ઘરના દરેક સદસ્યો પ્રભુની સન્મુખ થતા હોય, સાચો આનંદ તો એના ઘરે. ત્યાં તો સ્વયં લક્ષ્મીજી પણ દાસી બનીને આવી જાય અને ત્યાં ઠાકોરજીની સેવામાં લાગી. તો એવા ઘરે સાચું સૌભાગ્ય વસે છે. તો અહીંયા નકસિક સુભગા શ્રી હરિને મન ભાવી, એવા ભક્તિ મહારાની એ તો સુભગા રૂપ છે. એમ કહેતા ગોપાલદાસજી આગળ ગાન કરતા બોલ્યા, કૃપા કટાક્ષે હુઆ અક્ષરમાં. અને આ પુરુષોત્તમે હવે પહેલો કટાક્ષ અક્ષર બ્રહ્મ તરફ કર્યો, અને જ્યાં પહેલી નજર દ્રષ્ટિ કરી અને ત્યાં જ જેમ અગ્નિમાંથી તણખા ઝરે એમ અનંત સૃષ્ટિ પ્રગટ થવા લાગી. એ મર્યાદા સૃષ્ટિ ભક્તોની સૃષ્ટિ છે, જે ભક્તિ લીન હુઆ સૌભાગી, જે શાસ્ત્રોક્ત ભક્તિ કરનારા છે તે વૈષ્ણવ ગુણવંત. અને એ લોકો ભક્તિમાં ગુણોથી જોડાયા અને ગુણયુક્ત ભક્તિ કરવા લાગ્યા. એમ કહેતા ગોપાલદાસજી આગળ ગાન કરવા લાગ્યા કે બીજો કટાક્ષ પ્રભુએ કર્યો. હવે પુરુષોત્તમે બીજો કટાક્ષ કર્યો અક્ષર બ્રહ્મ તરફ, અને હવે માયા માટેની સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એ બધા જ માયામાં લીન થયા. 5 પ્રકારના જીવો પ્રગટ થયા. કર્મજળ, જે કર્મને જ ઈશ્વર માને એ કર્મજળ. ભગવાન જેવું કઈ નથી, જે છે કર્મ જ છે, અને કર્મના હિસાબ બરાબર કરો એટલે ફળ મળે. અને કર્મના ફળ જીવે ભોગવવા જ પડે છે. જેવું કરશે એવું જ મળશે. માનસમાં પણ કહ્યું ને, કર્મ પ્રધાન વિશ્વ છે. આ કર્મજળ જીવ. પણ એમ લાગે તો કર્મ પ્રધાન જ હોય તો આમાં કૃપા ક્યાં કામ કરે? પછી કૃપાનો અર્થ શું? કેમ જીવો કૃપા માટે લાલસા કરે? જો એક છોકરાએ તોફાન કર્યું ને બહુ કિંમતી મૂર્તિ ઘરની તોડી નાખી તો માને આવ્યો ગુસ્સો કે તે આટલી કિંમતી મૂર્તિ તોડી, આજે તને રૂમમાં બંધ કરી દઈશ, આખો દિવસ ભોજપું પાણી નહીં આપ. ખરાબ કર્મ કર્યું તો આવું ફળ મળ્યું. રૂમમાં બંધ કરી દીધો માએ
અને આ બહારથી અંદરથી પેલો દીકરો જોજોથી દરવાજો ખટખટાવે, માં હું ભૂખ્યો થયો છું, માં હું તારો દીકરો છું, માં બહુ ભૂખ લાગી છે, હું તારો છું, માં હું તારો બાળક છું. અને જ્યારે આવા ગળગળા થઈને હું તારો છું કર્યો તો બહાર રહેલી મની અંદર માતૃત્વ જાગૃત થઈ ગયું, દરવાજો ખોલીને ભોજન ખવડાવી દીધું. બસ આજ છે કર્મમાંથી મુક્તિ ને કૃપાની પ્રાપ્તિ. કર્મમાં બંધાયેલો આ જીવ જ્યારે કહે, હે કૃષ્ણ હું તારો છું, હું તારું બાળક છું, અને જ્યારે આવી આજીજી કરે તો ભગવાન પણ કર્મના તાળા ખોલી એને કૃપાનો પ્રસાદ ચખાડી. તો કર્મની ઉપર પણ કૃપા છે, પણ જે કર્મ માર્ગી છે એને કર્મથી ઉપર કંઈ દેખાતું નથી. જો કર્મ તો જડ વસ્તુ છે, એ ફળ ક્યાંથી આપી શકે? કર્મ કોઈ સાકાર સ્વરૂપ તો છે નહીં કે ફળ આપે. કર્મ ફળ આપે છે કઈ રીતે? આખી પ્રક્રિયા સમજવા જેવી છે. કર્મ શું છે? ક્રિયા છે જે કર્મ કરી રહ્યા છે, સંકલ્પ છે. તો સંકલ્પ જે કર્મ થયો એ કર્મ પોતે ફળ કઈ રીતે આપી છે? આખો એનો મહાપ્રભુજી પણ બહુ સુંદર એનો ચર્ચા કરી છે તત્વાદીપ નિબંધમાં, પણ એમાં પણ ન પડતા આપણે બહુ આગળ જવાનું છે. તો કર્મ જડ આસુરી જીવો જે ઈશ્વરમાં જ માનતા નથી, જે કેવલ સંસારને જ સાચું માને, એ આસુરી છે. સંસાર જે દેખાઈ રહ્યું છે એ જ સાચું છે, એ જ આ સુખ દુઃખ છે, એનાથી પર બીજું કઈ નથી, એ આસુર. અન્ય ઉપાસક ઠાકોરજીને છોડીને ફાંફા મારનારા લોકો, ભજનથી હીન, જેની અંદર ભક્તિ જ નથી, સેવા ભાવના જેની અંદર નથી, એવા જીવો ઉત્પન્ન. અને ધર્મથી હીન, જે વેદને માનતા નથી, જે કસામાં ભગવદ આજ્ઞામાં માનતા નથી, એવા ધર્મથી હીન આટલા લોકો ઉત્પન્ન થયા, જે આસુરી સી કહેવાય. તો આ તો ગોપાલદાસજી બતાવ્યું, પણ આપણે કોને આસુરી ગણવા? કયા જીવોને દુસ્સંગ રૂપે સ્વીકારો? દુસ્સંગનો અર્થ બહુ ખરાબ માણસ નથી. દુસ્સંગનો અર્થ તો એ જ બતાવ્યો દયારામભાઈએ, જે ભૂલાવે ભગવંત. જેને મળવાથી ભગવાન ભૂલી જવાય, એ બધા દુસ્સંગ જ છે. એ ગમે તેટલા સૂટબૂટમાં હોય, બહુ સારા સગા પણ હોય, બહુ નજીકના લોકો પણ હોય, બહુ સારા ભણેલા ગણેલા લોકો પણ હોઈ શકે, જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ છે. જે આપણું લૌકિક વધારી જાય, જે આપણા મનને લૌકિક બનાવી જાય, એ દુસ્સંગ છે. અને જેને મળવાથી પ્રભુમાં, ગુરુમાં અને વૈષ્ણવમાં પ્રીતિ થાય, એ સત્સંગ છે. તો દુસ્સંગ કોને ગણવા? કેટલા લોકોથી, આટલા લોકોથી બચીને રહે. પહેલું, જે ઠાકોરજીને પ્રગટ ન જાણતો હોય એને દુસ્સંગ ગણવો. ભગવાન તો ક્યાંક આકાશમાં છે, ત્યાંથી આવશે, આ કઈ લાલનકી અનુભવ જતાવતા. જે પ્રભુને આપણે મંદિરમાં જઈએ, ગમે તે જઈએ, પણ પુષ્ટાયેલા પ્રભુને જે પ્રગટ ન જાણે, એ દુસ્સંગ છે. બીજું, જે પ્રગટ ગુરુમાં જેને ભાવ ન હોય, એ પણ દુસ્સંગ છે. એ બધા મહાપુરુષો તો થઈ ગયા, હવે તો ક્યાં કોઈ છે, ને હવે તો ક્યાં કોઈનામાં સત્વ છે, ને ક્યાં તેજ છે, હવે તો બધું પૂરું થઈ ગયું. પુષ્ટિ માર્ગ તો પહેલા હતા બધા. પ્રગટ ગુરુજનોમાં જેને ભાવ ન હોય, એ પણ દુસ્સંગ. જો આ રાવણ ભગવાનમાં માનતો હતો. રાવણની તકલીફ શું હતી? કે પ્રગટ રામમાં એને શ્રદ્ધા નહોતી. નાસ્તિક નહોતો, ભગવાનમાં શ્રદ્ધા હતી, પણ આ રામ ભગવાન નથી, કારણ કે આ ભગવાન ન હોઈ શકે, એટલે એનું પતન થયું. પ્રગટમાં ભાવ ન હોવો એ પણ આસુરતાનો ભાવ છે. ત્રીજું, જે સતત વૈષ્ણવોની નિંદા કરતો હોય, એને પણ આસુરી જાણે. સતત જે નિંદામાં રત હોય, આ વૈષ્ણવ તો ખાલી પ્રપંચ કરે, નામ કરે, બતાવવાની સેવા છે, ક્યાં હવે તો કોઈનામાં ભાવ રહ્યું છે. ઘણા લોકો ભૂતકાળમાં જ જીવતા હોય, જે હતું એ પહેલા જ હતું, હવે તો કાંઈ રહ્યું નથી. તો એવા જીવોનો પણ સંગ બહુ નહીં કરો, કારણ કે એ તમને અત્યારની લોકોમાં, અત્યારના પ્રભુમાં, ગુરુમાં, વૈષ્ણવમાં તમને લૌકિક ભાવ લાવી જશે, નિંદાની બુદ્ધિ લાવી જશે, અને એટલે તમે ફળથી વંચિત રહી જશો. તો જે સતત જેના મુખથી વૈષ્ણવોની નિંદા થતી હોય, એવા જીવથી પણ દૂર રહેજો, ત્યાંથી ખસી જજો. એનો બહુ સંગ કરતા નહીં, કારણ એ તમારી બુદ્ધિ પણ એવી કરી દેશે.
ચોથું, જેને વલ્લભની વાણીમાં વિશ્વાસ ન હોય એને પણ દુસ્સંગ જાણે. આ મહાપ્રભુ તો કહી ગયા, પણ એ તો બધી 500 વર્ષ પહેલાની વાત હતી. આજે તો આખો ટાઈમ બદલાઈ ગયો છે ને હવે ક્યાં એ બધું વાત આવે. સિદ્ધાંત એને જ કહેવાય કે જેનો અંત સિદ્ધ થઈ ગયો છે. એના પછી કંઈ વિચારવાનું રહેતું નથી, એને સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત શબ્દની વ્યાખ્યા જે થાય છે કે જેનો અંત સિદ્ધ, એના પછી હવે કોઈ ચર્ચા બાકી રહી નથી. આ ફાઇનલ ટ્રુથ છે, અંતિમ સત્ય જે છે એ જ સિદ્ધાંત. અને અંતિમ સત્ય એને કહેવાય જે ત્રણેય કાળમાં સત્ય હોય. એ 500 વર્ષ પહેલા સત્ય હતું, આજે સત્ય છે, 500 વર્ષ પછી એ વાતો સત્ય રહેવાની છે. બસ આપણે જુદી દ્રષ્ટિથી એને જોઈએ છે એટલે આપણને વસ્તુઓ પ્રેક્ટિકલ નથી લાગતી. કારણ આપણે સંપૂર્ણ વાંચ્યું નથી. આપણે આખો ગ્રંથ વાંચતા નથી. 2 લાઈન ક્યાંકથી અડધી વાંચી લઈએ, કોઈકને અડધી વાત સાંભળી લઈએ, એમ લાગે આવું તો કઈ હવે થતું હશે. સાચા અર્થમાં જ્યારે અધ્યયન કરશો ત્યારે તમને એમ લાગશે મહાપ્રભુજી આ સેકન્ડે પણ સત્ય છે. અને મહાપ્રભુજી 500 વર્ષ પછી પણ એમની વાતો સત્ય જ રહેવાની છે, એમાં બદલાવ નહીં આવે. તો સાચી દ્રષ્ટિ તો વલ્લભની વાણીમાં વિશ્વાસ ના આવે. 500 વર્ષ પુષ્ટિ માર્ગને થઈ ગયા એની ખામી નથી, એ એની મહત્તા છે કે 500 વર્ષથી આ ઇમારત એમને ઊભી છે તો એના પાયા કેટલા મજબૂત હશે એ જોવાનું છે. એની ખામી નથી, આ એની મહત્તા છે કે હજી એ હલી નથી તો એનું ફાઉન્ડેશન કેટલું મજબૂત હશે. એના ફાઉન્ડેશનમાં 84-252 વૈષ્ણવો છે. મહાપ્રભુજી ગુસાઈજીના ઉપદેશો છે કે એને કોઈ હલાવી શકવાનું નથી. કેટલાય ધર્મો આવ્યા અને ગયા 500 વર્ષ, કેટલાય મહાપુરુષો આવ્યા અને ગયા, પણ પુષ્ટિ માર્ગ 500 વર્ષ પછી પણ એ જ અખંડ સ્વરૂપે આપણને આજે દર્શન થાય છે. અને આજે પણ ઠાકોરજી એ જ રીતે, ખરેખર હું મારા અધ્યયન પરથી કહું કે વિશ્વમાં આટલા ધર્મો ને આ બધું છે સંપ્રદાયો, પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવને જેટલા ઠાકોરજીના સ્વાનુભાવ થાય છે એટલા અન્યત્ર નથી થતા. હા, ભવ્યતા ક્યાંક બીજે હશે, ક્યાંક સંગઠન મોટું હશે, ક્યાંક વ્યવસ્થાઓ વધારે હશે, એની નાની. અને એ આપણે ઊભું કરો એનું કઈ એનો અસ્વીકાર પણ નથી. સારી વસ્તુનો સ્વીકાર તો સદા છે, આપણે પણ ઊભું કરવાનું છે. પણ પ્રભુની નિકટતા, પ્રભુનો સાથેનું જે એટેચમેન્ટ, જે પુષ્ટિ માર્ગી ભગવદીનું હોય છે, નથી એની મહત્તા છે, એને આપણે ઊંધી રીતે નથી જોવાનું. તો જે વલ્લભની વાણી પર જેને શ્રદ્ધા ના હોય ને આસુરી માને. પાંચમું, જેની દ્રષ્ટિમાં જ લૌકિકતા હોય એને પણ આસુરી જાણે. જેની દ્રષ્ટિ ભૌતિક હોય, બધું લૌકિક રીતે જે જુએ, જેને ક્યાંય અલૌકિક ભાવ નથી આવતો. ઝારીજીમાં યમુનાજીના દર્શન નથી થતા, ફૂલમાં વ્રજભક્તોના નથી થતા, પ્રભુના શ્રી જે સ્વરૂપમાં વિગ્રહમાં સાક્ષાત એ શ્રી વિગ્રહ સુકોમલતાનો અનુભવ નથી કરતો. જેની દ્રષ્ટિમાં કેવલ ભૌતિકતા છે, જે દેખાય છે એટલું જે માને છે એ પણ આસુરી. લૌકિક લોકો મળે ને ત્યારે આજ બધી શેર માર્કેટની બિઝનેસની વાત કરીને આવી જાઉં, પણ ત્યાં અલૌકિક ભાવ ખોલવો નહીં. અને ત્યાં ખોલશો ને તો તમારી અલૌકિક ભાવને પણ લૌકિક કરી નાખશે. એટલે લૌકિક લોકો જોડે લૌકિક જ વાત કરવી જેથી એને એમાં આનંદ આવે. એને અલૌકિકતામાં આનંદ નહીં આવે, અને જે અલૌકિક જીવ છે એને લૌકિકતામાં આનંદ આવે. તો આ પ્રકારના જીવો ઉત્પન્ન થયા. અને એમ કહેતા આગળ ગાન કરતા ગોપાલદાસજી બોલ્યા, એની પ્રકારે સૃષ્ટિ દીધા. આમ આ પ્રકારે જ્યારથી સૃષ્ટિ પ્રગટ થઈ તો આ બંને સૃષ્ટિ ગુણ મિશ્રિત ચાલી જાય. દૈવી અને આસુરી બંને મળીને આ રીતે જ સૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે. અને અહીંયા ગોપાલદાસજીએ વાત કરી, ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. જીવનલાલજી સુંદર વ્યાખ્યા કરી કે આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં સ્વતંત્ર ભક્તિ સંભવ નથી. ગુરુ કૃપાથી દાન થાય ત્યારે જીવ ભક્તિ કરી શકે. પુષ્ટિ ભક્તિ એ કઈ ચોપડી વાંચીને પ્રગટ નહીં થાય. અહીંયાની ભક્તિ તો સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. આ ભક્તિનો ફરક છે. મર્યાદા ભક્તિ તો ગ્રંથનો આશ્રય કરી
તીર્થનો આશ્રય કરી, સાધનનો આશ્રય કરીને પણ મર્યાદા ભક્તિ થઈ શકે, પણ પુષ્ટિ ભક્તિનું તો ગુરુ દ્વારા દાન કરવામાં આવે. અહીંયા સ્વતંત્ર ભક્તિ નથી થતી, અહીંયા તો દાન હતા. જેમ દીપક પ્રગટાવો હોય તો એક દીપકમાં પ્રગટે અને અડાડીએ ને પ્રગટી જાય, આ પુષ્ટિ ભક્તિ પણ આ રીતે પ્રગટાવવામાં આવે. અહીંયા તો પ્રગટ થાય છે. ગુસાઈજી અને મહાપ્રભુજી દ્વારા બ્રહ્મ સંબંધ સમયે એ જીવને દાન કરાય. આ યમુનાજી એ સમયે દાન કરે છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તિબહીન કી ભુજા વામ ફરકે. આ ડાબો હાથ કેમ ફરકે છે? અંદર 3 કમળ છે ને ડાબા હાથમાં. કળી એ પ્રેમ, અર્ધ વિકસિત એ આસક્તિ અને પૂર્ણ વિકસિત એ વ્યસન. આ ભક્તિની 3 અવસ્થાનું દાન શ્રી યમુનાજી એ સમયે જીવને કરે છે, અને એટલે વામ ભુજા ફરકે. તો ગુરુ દ્વારા પ્રાપ્ત કરાવવામાં આવે. અહીંયા સ્વાભાવિક સ્વતંત્ર ભક્તિ નથી, આધીન ભક્તિ છે, દાન કરાયેલી ભક્તિ છે. ગુરુ કૃપાથી મળે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે તો કેવા કેવા જીવો ઉપર કૃપા. અહીંયા ઠાકોરજી દ્વારા દાન નથી, મહાપ્રભુજી ને ગુસાઈજી દ્વારા દાન. કલ્યાણ ભટ્ટની વાર્તામાં આવે ને પ્રસંગ, કલ્યાણ ભટ્ટ રોજ શ્રીનાથજીની સેવા કરે અને સેવા કર્યા પછી વિનંતી કરે, હે પ્રભુ, મનમાં એક મનોરથ છે. શું મનોરથ છે? શ્રીનાથજી બાબા આગળ કલ્યાણ ભટ્ટ કહે કે મનમાં મનોરથ છે કે આપના વ્રજ ભક્તો સહિતની લીલાના દર્શન કરવા છે. આપ આપના અનંત વ્રજ ભક્તો સાથે લીલા કરતા હો એવા મને દર્શન. અને શ્રીનાથજી બાબા કહે કે તારો અધિકાર નથી. રોજ સેવા કરે કલ્યાણ ભટ્ટ અને વિનંતી કરે કે જયરાજ, મનમાં મનોરથ છે કે આપના વ્રજ ભક્તો સહિત મને લીલાના દર્શન થાય. અને શ્રીનાથજી બાબા રોજ ના પાડે કે તારો અધિકાર નથી. એક વાર ગુસાઈજી પધાર્યા અને કલ્યાણ ભટ્ટનું મુખારવિંદ થોડું મ્લાન જોયું. પૂછ્યું, કલ્યાણ ભટ્ટ, કેમ આમ હતાશ લાગો છો? કલ્યાણ ભટ્ટે કહ્યું કે જયરાજ, રોજ ઠાકોરજીને એક વિનંતી કરું છું, પણ પ્રભુ મનોરથ પૂરો નથી કર્યો. શું મનોરથ? જયરાજ, મનમાં મનોરથ છે કે ઠાકોરજીના વ્રજભક્તો સહિતની લીલાના દર્શન થાય. સેવાનું સુખ તો મળે છે, પણ વ્રજભક્તો સહિત ઠાકોરજી લીલા કરતા હોય એવા મનોરથના દર્શન કરવાની ઈચ્છા છે. ગુસાઈજી કહું, હા તો વિનંતી કરો ઠાકોરજી આગળ. જયરાજ, રોજ વિનંતી કરું છું. તો પ્રભુ શું કહે છે? જયરાજ, ઠાકોરજી કહે છે કે તારો અધિકાર નથી. અચ્છા, ગુસાઈજી કહે કે શ્રીનાથજી બાવા તો બાળક છે, આવો મારી સાથે. એ તો નાના બાળક છે, એ તો કહે ચલ આવો મારી સાથે. ગુસાઈજી હાથ પકડીને લઈ ગયા વૃંદાવનમાં. એક ગંગોર જાડી હતી અને કલ્યાણ ભટ્ટને કહ્યું કે આ જાડી ખસે. અને જ્યાં જાડી હટાવી ત્યાં જોયું તો ઠાકોરજી અને સ્વામીજી સૈયાજી પર બિરાજેલા છે. અનંત કોટી વ્રજજનો યુવતીઓ ભિન્ન ભિન્ન પ્રકારની સેવા કરી રહી છે. કોઈ પંખો કરી રહી છે, કોઈ માળા બીડા લઈને આવી રહી છે, કોઈ ચમર ઢોલાવી રહી છે. અને આમ અનંત કોટી વ્રજ યુવતીઓ સાથે એ લીલાના દર્શન ગુસાઈજીએ કરાવ્યા. તો જે મનોરથ પ્રભુ પૂરો ન કરે એ આ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી અને ગુસાઈજી દ્વારા સિદ્ધ થાય. પુષ્ટિ ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. અને એટલે જ સેવા કરતી સમયે દરેક વખતે મહાપ્રભુજીની કાની આપવી પડે. એમની આડીથી સેવા છે. સામગ્રી આપણે જ સિદ્ધ કરી હોય, આપણે જ ધરીએ. ધરવાનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર આપણો નથી. આપણે તો કાની આપીને ટેરો લઈ લઈએ. આ સેવા ક્યાંથી પ્રારંભ થાય? સામગ્રી સિદ્ધ કરીએ, આપણે જ સિદ્ધ કરી છે, આપણને ખબર છે શું છે, અને ધરીએ તો ધરીએ છે ખરા, પણ મહાપ્રભુજી 84,252 ભક્તોની ગુરુજનોની કાની આપીને કહીએ પ્રભુ આરોગ્ય. અને જે સામગ્રી, જે જો દરેક સામગ્રી પણ એક એક ગોપીજનો અધિષ્ઠાત્રી છે. દૂધઘર, અંસકડી, સકડી, શ્વેત સામગ્રી હોય, અનેક પ્રકારની સામગ્રી હોય, તો એના દરેકના અધિષ્ઠાત્રી ગોપીજનો છે. એટલે આપણે જ્યારે મહાપ્રભુજીની કાની આપી ટેરો લઈએ એ જ સમયે એ બધી સામગ્રીમાંથી એ અધિષ્ઠાત્રી ગોપીજનો પ્રગટ થાય. અને પ્રગટ થાય કારણ કે જો આપણે સેવા કરીએ ને
અને બધો સાજી ઠાકોરજી આગળ રાજભોગ, ત્યારે આપણે ત્યાં ક્રમ છે, બધી સામગ્રીમાં હાથ લગાવવામાં આવે. પાછું ધરી આપણે જ છે, પણ જ્યારે ધરીએ ત્યારે દરેક સામગ્રીમાં હાથ લગાવે. પ્રભુ આ રોકજો, આ રોકજો, આ દરેકમાં હાથ લગાવે. કારણ કે તત્ત ગોપીજનોના ભાવની છે. અને કાની આપીને ટેરો લઈએ એટલે એ સામગ્રીમાંથી એ ગોપીજનો પ્રગટ થાય અને યુગલ સ્વરૂપને પોતાના હાથે આરોગ્ય. આપણે ધર્યું ત્યાં સુધી તો ભૌતિક હતું, પણ જ્યારે કાની આપી એટલે એ બધી જ સામગ્રીઓ આધિ દૈવિક થઈ ગઈ. અને આધિ દૈવિક થવું એટલે તદ અધિષ્ઠાત્રી ગોપીજનો રૂપે ત્યાં પ્રગટ થાય ને પછી પ્રભુ સ્વીકાર કરે. આ આપણી પ્રણાલી. ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. અહીંયા પોતાના દ્વારા કંઈ જ થતું નથી. જે પણ થાય છે મહાપ્રભુજીની કાની દ્વારા થાય. એમની આડીથી પ્રભુ અંગીકાર કરે છે. અને એટલે ભલે થોડી સેવા કરો, પણ મહાપ્રભુજી બતાવી એ રીતે સેવા કરે. કારણ કે સ્વયં ઠાકોરજીની આજ્ઞા છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. પ્રભુને ક્યાં ગમે? ઠાકોરજીના મહાપ્રભુજીના ઘરમાં. અને મહાપ્રભુજીનું ઘર કયું? જે ઘરમાં મહાપ્રભુજીની રીતથી સેવા થાય એ બધા જ ઘર વલ્લભના ઘર છે. અને ત્યાં ઠાકોરજીને આનંદ આવે છે. તો ભલે થોડી સેવા થાય, પણ મહાપ્રભુજીની આજ્ઞા અનુસારની સેવા હોય. આજકાલ લોકો પેલા જબલા જેવા વાઘા ધરાવી દે, પછી જુદા જુદા ટાઈપના મુગટ લઈ આવે છે. તો ધ્યાન રાખવું, જે આપણી પ્રણાલિકામાં આવતું હોય એ અનુસાર જ સેવા કરે. અરે અમે તો શ્રીનાથજી લાવ્યા છીએ. શ્રીનાથજીમાં કઈ બધું પુષ્ટિ માર્ગી જ મળે એ પણ જરૂરી નથી. પુષ્ટિ માર્ગી આપણે ગોતવાનું. એ તો બજાર છે, બજારમાં તો બધી વસ્તુ મળતી હોય, પણ પ્રભુને શું સુહાય એ આપણે શોધવાનું છે. તો આ વિવેક, આપણે પ્રભુને, આપણને સારું લાગે છે મહત્વનું નથી, પ્રભુને સુખ થાય એ મહત્વનું છે. તો કાની ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. મહાપ્રભુજીની આપણે સજાવટ કરીએ બધી જ, ત્યાં સુધી સજાવટ છે. ઠાકોરજી પધારે, ભોગ ધરીએ અને મહાપ્રભુની કાની આપો એટલે મનોરથ થઈ જાય. પછી એ ગોપીજનો કોઈ લાકડાના કે ગોપીજનો નથી રહેતા. પછી એમાં આધિ દૈવિક સ્વરૂપ આવે. અમારા રમણ પ્રભુ, અમારી સાતમે પૂર્વજ જેમની બેઠકજી મથુરામાં છે, એમના લાલજી દામોદર લાલજી, અમારા પરદાદાજીના પિતાશ્રી, એમના જીવનનો પ્રસંગ આવે છે. સેવામાં પધાર્યા તો મુખિયાજીએ કહ્યું કે ઠાકોરજીના ખંડપાઠમાં આપણે ત્યાં પક્ષી ને ગાય આદિ ધરીએ, તો એમાં એક શુક હતું, પોપટ, એનું પગ તૂટી ગયો. તો મુખિયાજીએ કહ્યું કે જયરાજ, આ પગ તૂટી ગયો છે તો સોની પાસે ઝાડ લગાડી લો તો ઊભું રહી શકે, પડી જાય છે. તો સેવામાં અવેર થઈ ગઈ. આપશ્રીના જતર આપશ્રી તો સેવાથી બહાર પધારી ગયા, રહી ગયો. બીજા દિવસે પધારે, ફરી મુખિયાજીએ કહ્યું કે આ પગ તૂટી ગયો છે, ઝાડ લગાડો, ફરી રહી ગયો. ત્રીજા દિવસે પાછા પધાર્યા, પાછું મુખિયાજીએ કહ્યું કે જે આ પગ તૂટી ગયો, ઊભું નથી રહેતું. અને ત્યારે આપશ્રી હાથમાં લીધું ને કહ્યું, સુખદેવજી, હવે તમારી સેવા થઈ ચૂકી, હવે આપના ધામમાં પધારો. એમ કરીને જ્યાં પોપટને ઉડાડ્યું, ઉડતું ઉડતું નિત્ય લીલા ધામમાં પધારી. ભગવત સંબંધી આ જે કંઈ પણ છે એ કંઈ પણ લૌકિક નથી, બધી જ અલૌકિક ભાવનાથી છે. આ જે કંઈ પણ રાખવામાં આવે છે એ બધું જ ભાવાત્મક છે, બધું જ કોઈ પ્રતિકાત્મક છે. સિંહ હોય, ગાય હોય, હાથી હોય, મોર હોય, હંસ હોય, પોપટ હોય, અનેક વસ્તુ રાખવામાં